કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. પાટણની બાજુમાં જે મેડિકલ કોલેજમાં રેગિંગમાં એક આપણા જિલ્લાનો હળવદનો, આમ તો મોરબી જિલ્લો લાગુ પડશે હવે, એ વિદ્યાર્થી રેગિંગનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો. સખત મહેનત કરીને MBBS માં એડમિશન મેળવી મોટી એની સિદ્ધિ ગણાય. હવે એ વિદ્યાર્થીને રેગિંગનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો, તો મેં એમને એટલો જવાબ આપ્યો, શિક્ષણની અંદર હવે સંવેદના ઘટે છે, શિક્ષણમાં બીજું કંઈ ઘટતું નથી. આજે એક માણસ ડૂબતો હોય તો 5 જણા એના વિડિયો રેકોર્ડિંગ કરવા વાળા આજુબાજુ હોય, એને કૂદીને બચાવવા વાળા કેટલા? હમણાં સત્ય ઘટના કહું છું કે એક જગ્યાએ આગ લાગી અને આગની અંદર મોટા ભાગના મોટા લોકો હતા જે દોડીને નીકળી શકે એ બધા નીકળી ગયા. 7-8 વર્ષનું એક બાળક પહેલા ફ્લોર ઉપર રહી ગયું અને જોરથી રડતું હતું. જોરવાળું આખું ટોળું હતું, વિડિયો રેકોર્ડિંગ કરવા વાળા ઘણા બધા હતા. એમાંથી એક યુવાન હતો, એ દોડ્યો અને સડસડાટ કરતો પહેલા ફ્લોરે જઈ અને પેલા રડતા બાળકને લઈને આવ્યો. એ થોડો દાઝી ગયો, બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અને જ્યારે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે એને પૂછવામાં આવ્યું કે આ જે બાળક રડતું હતું તમારા કોઈ સગા સંબંધી નહોતું? ત્યારે જે પેલો યુવાન જવાબ આપે છે, આપણે બધાએ સાંભળવા જેવો છે, કે એ બાળક રડતું હતું ને એ મારો કોઈ સગાવાળો નહોતો, પણ બહાર જેટલી આગ લાગી હતી ને એથી વધારે આગ મારા હૃદયમાં પ્રગટી હતી. એના માટે મારા હૃદયમાં આગ લાગી ગઈ હતી અને મારી આગ બુઝાવવા માટે તે હું દોડ્યો અને એને બચાવી લીધો. અને યુવાન બીજો કોઈ નહોતો, ભારતીય લશ્કરનો એક આર્મીનો જવાન હતો. એટલે આપણામાં સંવેદના ઘટી છે, બીજું કંઈ નથી ઘટતું. મને એવું વિચાર આમ આપણું મન કંપી જાય જ્યારે સમાચારને વાંચ્યા રેગિંગનો ભોગ બન્યો. 2.5 કલાક સુધી કોઈ સ્ટુડન્ટને તમે એનું માથું કાટખૂણે રખાવો તો શું થાય? આપણા જ પાછું કેવું દુઃખદ ઘટના એ છે કે આવું કરાવવાવાળો વિદ્યાર્થી પણ એના નજીકના ગામનો હતો. આપણે એમ એવું કહેવામાં આવે છે કે બહાર ગામ જઈને આપણા ગામનું કોઈ કૂતરું હોય તો આપણને એના પ્રત્યે પ્રેમ થાય. આ તો માણસ હતો. મેં હમણાં એક પુસ્તક ઉદ્ઘાટન વખતે ગયેલો તો ખરેખર એજ્યુકેશનની અત્યારે ચિંતાજનક ઘટના એ છે કે વિદ્યાર્થીની અંદર સંવેદના મારી કરવાની છે. ભગવાન બુદ્ધની ભાષામાં કહીએ તો કરુણા શબ્દ છે. દયા તો બધાને આવે, કોઈ ચિત્રાળ માણસ જતો હોય આમ આપણને દયા ઉમટી, પણ દયા પછીનું ઉપરનું સ્ટેપ છે કરુણા, જે ભગવાન બુદ્ધને પ્રગટેલી કરુણા. આપણા હૃદયની અંદર કરુણા પ્રગટવી પડે. જો વિદ્યાર્થીના હૃદયમાં એવું હોય કે મારી કોલેજની અંદર નવો દાખલ થયેલો વિદ્યાર્થી મારો ભાઈ છે, એને મારે મદદ કરવી પડે. નવો વિદ્યાર્થી હોય, નવી કોલેજ હોય, એને વિચારવા માટે બધું નવું હોય અને એના માટે આવી પનિશમેન્ટ જેવી, ખરેખર તો આ એક પ્રકારનું રાક્ષસી કૃત્ય ગણાય મારી દ્રષ્ટિએ ગણો તો. અને એની કડકમાં કડક સજા થવી જોઈએ.